નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસના છેલ્લા ચેપ્ટર એટલે કે ક્લેમ્પર સર્કિટ તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, ક્લિપર અને ક્લેમ્પર સર્કિટ વિશે મેં કાલે તમને સમજાવ્યું. ક્લિપર સર્કિટ શું કરશે? તો ક્લિપર સર્કિટ કરંટ લિમિટિંગ સર્કિટ, કોઈ પણ વોલ્ટેજ અથવા તો કરંટ લિમિટિંગ સર્કિટ તરીકે કામ કરશે. એટલે કે જે જરૂરી ભાગ નથી, જેની આપણને સર્કિટની અંદર જે સિગ્નલની જરૂર નથી એ સિગ્નલના ભાગને રિમૂવ કરી દેશે. ટુ ક્લિપ કરવું એટલે કે રિમૂવ કરી દેવું. અને ક્લેમ્પર સર્કિટનું કામ ક્લિપર સર્કિટ કરતા ઓપોઝિટ છે. ક્લેમ્પર સર્કિટ શું કરશે? તો એડિશનલ ડીસી વોલ્ટેજને ઇનપુટની અંદર એડ કરશે વિધાઉટ ચેન્જિંગ ઇટ્સ પ્રોપર્ટી. પહેલી તો ડેફિનેશન સમજી લઈએ કે ક્લેમ્પર સર્કિટનું કામ કેવું હોય છે. તો ક્લેમ્પર સર્કિટ જે રહી મિત્રો, એ ક્લેમ્પર સર્કિટ ક્લિપર સર્કિટ કરતો ઓપોઝિટ કામ કરશે. ક્લેમ્પર ધારો કે આ એક ઇનપુટ છે. હવે જો આ ઇનપુટ કોઈ ક્લેમ્પર સર્કિટને આપું છું, ધારો કે અહીંયા પ્લસ Vm છે, અહીંયા માઇનસ Vm છે, તો આનો આઉટપુટ આ રીતે મળશે મિત્રો. ધારો કે પોઝિટિવ ક્લેમ્પર છે, કઈ ક્લેમ્પર લઈએ? પોઝિટિવ ક્લેમ્પર. તો આ જેનું રેફરન્સ લેવલ છે ને, એને અપ કરી નાખશે. એટલે આ જે ઝીરો લેવલ અહીંયા હતું ને, અહીંયા રહેશે. એટલે આવી રીતે આ વેવફોર્મ થશે. જો અપ જાય છે એટલે અહીંયા +2Vm બની જાય. ખ્યાલ આવે છે મિત્રો? ક્લિયર? સોરી, અહીંયા +Vm થશે, અહીંયા ઝીરો લેવલ અહીંયા શિફ્ટ થશે, અહીંયા +Vm અને -Vm અહીંયા. ઇન શોર્ટ, જો તમને ક્લેમ્પરની ડેફિનેશન આપવી છે, સાદી ભાષામાં સમજીએ તો ક્લેમ્પરનું જે કામ છે એ ક્લિપર કરતો એક્ઝેક્ટ ઓપોઝિટ કામ. ક્લેમ્પર શું કરવામાં આવે છે? ટુ એડ ડીસી વોલ્ટેજ ઇનટુ એસી સિગ્નલ without changing in shape, wave shape. વેવની શેપની અંદર કોઈ ચેન્જ કર્યા વગર એની અંદર ડીસી સિગ્નલ એડ કરવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસને કહેવાય છે ક્લેમ્પર. ક્લેમ્પ એટલે અપ કરવું એમ. બરાબર છે. હવે મિત્રો, ક્લેમ્પરના પ્રકાર આપ્યા છે. તો પોઝિટિવ ક્લેમ્પર અને નેગેટિવ ક્લેમ્પર, બે મેઇનલી પ્રકાર પડે છે. આપણે આગળ ક્લિપરની સરની અંદર જોયું હતું કે પોઝિટિવ ક્લિપર, નેગેટિવ ક્લિપર અને કમ્બાઇન્ડ ક્લિપર. સેમ વસ્તુ ક્લેમ્પરની અંદર મેઇનલી બે પોઈન્ટ પડે છે, પોઝિટિવ ક્લેમ્પર અને નેગેટિવ ક્લેમ્પર. પછી ફર્ધર એના અંદર જાઓ તો બાયસ્ડ ક્લેમ્પર, પછી પોઝિટિવ ક્લેમ્પર વિથ પોઝિટિવ બાયસ, તો પોઝિટિવ ક્લેમ્પર વિથ નેગેટિવ બાયસ. પણ મિત્રો, એટલું બધું જો ડિટેલમાં કરવા જઈશું તો તમારી જોડે બીજા વિષયો માટે સમય નહીં રહે. અને મેઇનલી એનું વર્કિંગ અને એનો કોન્સેપ્ટ તમારે સમજી લેવાનો છે. કારણ કે એ જે પોઝિટિવ અને નેગેટિવ ક્લેમ્પર જે ઇન ડિટેલ્સ આવશે ને, એ મિત્રો ગેટ માટેના ક્વેશ્ચનની અંદર આવે છે. એની અંદર મતલબ ઇનપુટ ને આઉટપુટ વેલ્યુ આપેલી હોય છે એના માટે. બાકી આપણે જો જનરલ ઇન્ફોર્મેશન ડિપ્લોમા લેવલનું પેપર હોય છે, એની અંદર એનું વર્ક ફંક્શન અથવા તો સિમ્પલ સર્કિટ પૂછાશે એવું હું માનું છું. તો મિત્રો, પહેલું સમજીએ નેગેટિવ ક્લેમ્પર. મેં તમને કાલે જ કહ્યું હતું કે સૌથી મોટી જો પ્રોબ્લેમ સર્કિટની અંદર થવાની છે. હવે જો ક્લેમ્પરની સર્કિટ આવી, ક્લિપરની સર્કિટ આવી, યાદ કેવી રીતે રાખવી? તો કાલે તમને એક કોન્સેપ્ટ આપ્યો હતો કે ક્લિપર સર્કિટની અંદર શું યાદ રાખવાનું? માથું નમેલું હોય એટલે એ કઈ ક્લિપ યાદ રાખવાની? પોઝિટિવ ક્લિપર. કેવી રીતે? એમાં શું યાદ રાખ્યું હતું કે હંમેશા કોઈ પણ ખરાબ કાર્ય થતું હોય એની અંદર મહાનુભાવો છે એમનું માથું શરમથી ઝૂકી જતું હોય છે. આપણે યાદ રાખી લેવાનું છે મહાભારતનો જે સીન છે કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું હતું, તો એ વખતે ભીષ્મ પિતામહ છે, પાંડવાસ છે, પછી બીજા દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, એ બધાનું માથું શરમથી ઝૂકેલું હતું. એટલે કે પોઝિટિવ માણસો જે છે એમનું શરમથી ઝૂકી જાય છે માથું, એ જ રીતે પોઝિટિવ ક્લિપરની અંદર માથું ઝૂકેલું હશે. પણ અહીંયા તો મિત્રો માથું ઝૂકેલું છે નેગેટિવ આવ્યું. તો કેમ આવું? મેં તમને શું કીધું મિત્રો કે ક્લેમ્પરનું કામ કેવું? ક્લિપર કરતો ઉલટું.
તો ક્લિપરમાં જેનું માથું નમેલું હોય શેની અંદર માથું નમેલું હોય પોઝિટિવ ની અંદર અને ક્લેમ્પરમાં માથું ક્યારે નમે તો નેગેટિવ ની અંદર આ વસ્તુ મગજમાં યાદ રાખવાની છે મિત્રો ફરીથી જો કન્ફ્યુઝ નહીં થવાનું ફરી એકવાર સમજીએ પોઝિટિવ ક્લિપરની અંદર શું કોન્સેપ્ટ સમજાતા કે જ્યારે પણ કોઈ પણ પોઝિટિવ ક્લિપર આવે તો માથું નમેલું બરાબર છે હવે ક્લેમ્પર નું કામ શું ક્લિપર કરતો ઉલટું તો ક્લિપરમાં જે પોઝિટિવમાં માથું નમેલું આવતું હતું એ ક્લેમ્પર ની અંદર શેમાં નમાયેલું હશે નેગેટિવ ની અંદર નેગેટિવ જે આપણે યાદ રાખવાની છે મિત્રો મેં અહીંયા પોઝિટિવ ક્લેમ્પરની સર્કિટ નહીં દોરી પણ જો પોઝિટિવ ક્લેમ્પરની સર્કિટ દોરવી હોય તો કોઈ ડિટેલમાં એના કરવાની જરૂર નથી બસ આ માથું ઊંચું કરું એટલે પોઝિટિવ ક્લિપર હાલ આપણે નેગેટિવ ક્લિપરની જરૂર છે તો નેગેટિવ ક્લેમ્પરની અંદર આ માથું નમાયું ક્લિયર મિત્રો હવે આમાંથી આઉટપુટ કેવી રીતે -2pm મળે છે એ સમજવાનું છે સાથે સાથે ક્લેમ્પર અને ક્લિપરનો એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે કે ક્લિપર ની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પેરામીટર કયો છે તો ડાયોડ આવશે ક્લિપર ની અંદર મેઇન રોલ ડાયોડ નો હોય અને ક્લેમ્પર ની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ કોનો હોય તો કેપેસિટર નો અંદર મેઇન તો કેપેસિટર ને રેઝિસ્ટર ને ડાયોડ બધા જ આવે છે પણ જો સૌથી મોટું મેઇન ફંક્શન કોનું કામ હોય તો ક્લેમ્પર માટે નેસેસરી એલિમેન્ટ છે કેપેસિટર અને ક્લિપર માટે નેસેસરી એલિમેન્ટ છે ડાયોડ ક્લિયર હવે મિત્રો આની અંદર જોઈએ છે કે નેગેટિવ ક્લેમ્પર ની અંદર ક્લિપ કેવી રીતે થાય છે અને તો મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ આ કેવું ક્લેમ્પર છે નેગેટિવ ક્લેમ્પર છે અહીંયા આપણે પોઝિટિવ સાયકલ લઈએ અને આ કઈ સાયકલ લઈએ નેગેટિવ સાયકલ તો પોઝિટિવ સાયકલ વખતે ઉપરની પોલારિટી પ્લસ નીચેની પોલારિટી માઈનસ તો આ પ્લસ પોલારિટી અહીંયા જાય છે આ પ્લસ પોલારિટી ગઈ અહીંયા કઈ પોલારિટી ગઈ માઈનસ પોલારિટી ગઈ તો પ્લસ સાથે પ્લસ અને માઈનસ સાથે માઈનસ મતલબ ડાયોડ શેમાં આવ્યો ભાઈ મિત્રો ડાયોડ શેની અંદર આવ્યો ફોરવર્ડ બાયસ ની અંદર આવ્યો એટલે કે ફોરવર્ડ બાયસ ની અંદર ડાયોડ માંથી શું પસાર થશે કરંટ પસાર થશે એટલે કે અહીંયાથી જે V ઇનપુટ જે જાય છે એ V ઇનપુટ મારફતે કરંટ કેપેસિટર માંથી પસાર થશે અને આ ડાયોડ મારફતે આખી સાયકલ પૂરી કરશે આવી રીતે કરંટ અહીંયાથી આગળ જાય જ નહીં કરંટ આગળ નથી જતો તો V આઉટપુટ કેવો મળશે 0 કોની અંદર 0 મળશે પોઝિટિવ સાયકલ ની અંદર આ પોઝિટિવ સાયકલ ની અંદર આઉટપુટ કેટલો મળી ગયો 0 મળી ગયો ખ્યાલ આવે છે કે નહીં આવતો મિત્રો 0 કેમ મળશે આઉટપુટ કારણ કે આ જે કેપેસિટર છે એ ચાર્જિંગ થવાનું કામ કરશે આ કેપેસિટર કરંટ અહીંયા નહીં પહોંચવા દે કેપેસિટર પોતે કરંટ લેશે પોતે ચાર્જ થશે હવે નેગેટિવ સાયકલ આવી મિત્રો આ કેપેસિટર હવે ચાર્જ થઈ ગયું છે પોઝિટિવ સાયકલ વખતે પોતે એનર્જી લઈ લીધી છે આને કેપેસિટરે હવે શું થાય છે એ સમજીએ તો આવા નેગેટિવ સાયકલ આવી નેગેટિવ સાયકલ ની અંદર આ પ્લસ સાથે માઈનસ અને માઈનસ સાથે પ્લસ એટલે આ ડાયોડ શેની અંદર આવે મિત્રો રિવર્સ બાયસ તો રિવર્સ બાયસ આવે એટલે ડાયોડ માંથી કરંટ પસાર થાય નહીં કરંટ અહીંયાથી પસાર ના થાય તો એ કરંટ તો પોતાનો માર્ગ શું છે કરંટ આગળ જશે એટલે એ વખતે આઉટપુટ સિગ્નલ મળશે પણ એ વખતે આઉટપુટ કરંટ બે વસ્તુના કારણે મળશે એક તો આ V in ના કારણે અને આ જે કેપેસિટર પોતે ચાર્જ થયું છે એટલે કેપેસિટર પણ શું કરંટ આપશે કે નહીં આપે તો એ કેપેસિટર ના કારણે પણ કરંટ મળશે એટલે V અને V એટલે 2V એટલે પણ કેની અંદર નેગેટિવ સાયકલ ની અંદર મળે છે એટલે -2Vm ખ્યાલ પડે છે કે નહીં પડતો મિત્રો ના સમજાયું હોય તો ફરીથી એકવાર જોજો કેમ પોઝિટિવ સાઈડ આપણે નેગેટિવ ક્લેમ્પર જોઈએ છીએ તો નેગેટિવ ક્લેમ્પર ની અંદર પોઝિટિવ સાયકલ વખતે કોઈ પણ સમજો નેગેટિવ ક્લેમ્પર શબ્દો ઉપર ફોકસ કરવાનું છે નેગેટિવ ક્લેમ્પર નું કામ શું ઊંચકવાનું મતલબ વધુ કરશે કોને વધુ કરશે નેગેટિવ ને વધુ કરશે એટલે પોઝિટિવ 0 સમજી લેવાનું સમજીએ ચલો કેવી રીતે થાય છે તો એ આ એની ઇનપુટ આ જો થોડું પણ મતલબ આ પ્લસ આ માઈનસ આ પોઝિટિવ સાયકલ આ નેગેટિવ સાયકલ આ t/2 અડધી સાયકલ નાખી સાયકલ t આ મિત્રો એનો ઇનપુટ આવ્યો આ ઇનપુટ વેવ્સ કહેવાય આવું સિગ્નલ અહીંયાથી મળે છે આઉટપુટ ના વેવ્સ ની અંદર શું થાય છે તો
તો આઉટપુટ અહીંયા લેવાનો છે. તો આઉટપુટ વેવ્સની અંદર સમજીએ મિત્રો, તો ધ્યાનથી જોજો. આ પહેલી પોઝિટિવ સાયકલ, પોઝિટિવ સાથે ઉપરનો છેડો પોઝિટિવમાં આવ્યો અને નેગેટિવ સાથે આ ડાયોડ નેગેટિવમાં આવ્યો. નેગેટિવ સાથે કેથોડ અને પોઝિટિવ સાથે આ એનોડ કહેવાય. તો આપણે આગળ જોઈ લેજો પીએન જંક્શન ફોરવર્ડ બાયસ અને પીએન જંક્શન રિવર્સ બાયસના વિડીયોમાં સમજાવીએ કે પોઝિટિવ સાથે પ્લસ છેડો અને ડાયોડના કેથોડ, આ કેથોડ કહેવાય. ઊંધો કે બને છે જુઓ, તો કેથોડ સાથે નેગેટિવ, કેથોડ એટલે જ નેગેટિવ કહેવાય. એટલે નેગેટિવ સાથે નેગેટિવ અને પોઝિટિવ સાથે પોઝિટિવ હોય એટલે ડાયોડ કહેવાય ફોરવર્ડ બાયસમાં. અને ફોરવર્ડ બાયસમાં ડાયોડ પોતાનામાંથી કરંટ પસાર થવા દે એટલે આ ડાયોડમાંથી કરંટ પસાર થશે. પણ જો આ ડાયોડમાંથી કરંટ પસાર થશે તો આગળ કરંટ મળશે નહીં, એટલે આગળનો કરંટ 0 થઈ ગયો. તો આ પોઝિટિવ સાયકલનો કરંટ કેટલો મળ્યો? આઉટપુટ 0 મળ્યો. પણ આ કરંટ જશે કઈ જગ્યાએ? આ તો કરંટ આપે છે, વોલ્ટેજ સપ્લાય તો શું આપે? આઉટપુટ આપે છે. એને તો જરૂર નથી, ડાયોડ પોતાનાથી કરંટ જવા દે છે. તો આ જે કરંટ જાય છે એ જાય છે કેપેસિટરમાં. કેપેસિટર એટલે શું સમજવાનું? બેટરી જેવું જ ડિવાઇસ છે કેપેસિટર. એ એનર્જીને સ્ટોર કરે, બરાબર. કેપેસિટર અને ઇન્ડક્ટર કદાચ મતલબ તમે ટેકનિકલ ઓપરેટરની અંદર મટીરીયલની અંદર પૂછાય કે કેપેસિટર કયા સ્વરૂપમાં એનર્જીને સ્ટોર કરે, તો ઇલેક્ટ્રિકલ સ્વરૂપમાં, અને ઇન્ડક્ટર કયા સ્વરૂપમાં એનર્જીને સ્ટોર કરે, તો મેગ્નેટિક ફિલ્ડની અંદર, બરાબર. આ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર, એટલે કે ઇલેક્ટ્રિકલ ઉર્જા સ્વરૂપની અંદર એનર્જીને સ્ટોર કરે છે, અને ઇન્ડક્ટર જે છે એ મેગ્નેટિક ચુંબકીય ઉર્જા સ્વરૂપે એનર્જી સ્ટોર કરે છે. પણ એની અંદર વધારે આપણે નથી જોવું. તો આપણે જોઈએ છીએ કે શું થાય છે કે ફોરવર્ડ બાયસની અંદર આ ડાયોડમાંથી કરંટ પસાર થાય છે, એટલે કરંટ આવે અને કરંટ ગયો કેપેસિટર. એટલે કેપેસિટર શું થઈ ગયું? ચાર્જ થઈ ગયું કેપેસિટર. કેપેસિટર પૂરેપૂરું ચાર્જ થઈ ગયું. આ બાજુ આ સાયકલ પણ પતી ગઈ. હવે પોઝિટિવ સાયકલમાંથી નેગેટિવ સાયકલમાં આવ્યા. નેગેટિવ સાયકલમાં શું થાય? આ પ્લસ ઉપર માઇનસ પોલારિટી બદલાઈ જાય, માઇનસ થઈ ગયું, આ પ્લસ થઈ ગયું. એટલે હવે માઇનસ સાથે એનોડ અને પ્લસ સાથે કેથોડ, એટલે આ ડાયોડ રહ્યો એ રિવર્સ બાયસમાં. રિવર્સ બાયસમાં કરંટ પસાર થાય નહીં, એટલે કે આ લાઈનમાં કરંટ થવાનો નથી. કરંટ આ લાઈનમાં નહીં જવાનો એટલે આગળ જવાનો પ્રયત્ન કરશે. આગળ તો શું છે? વી આઉટપુટ, એટલે આઉટપુટ મળશે. કઈ સાયકલની અંદર મળશે? નેગેટિવ સાયકલની અંદર મળશે. અને અહીંયા આઉટપુટ બે વસ્તુના કારણે મળશે. એક તો આ વી ઇન સિગ્નલનું આઉટપુટ મળશે, પછી કેપેસિટરે જે ઉર્જા સંગ્રહ કરી છે ને બેંકના જેવું કામ કરે. કેપેસિટરે પોતે જે ઉર્જા સ્ટોર કરી છે એ પણ અહીંયા આઉટપુટ સ્વરૂપે આવશે. એટલે આઉટપુટની અંદર -2 Vm જેટલો આઉટપુટ મળશે. મિત્રો કેપેસિટર ના હોય ને તો તમે કોઈ પણ વસ્તુ, મોટર, પંખો એ ક્યારે બી સ્ટાર્ટ ના કરી શકો. કેપેસિટરનું કામ જ એ છે. પંખાની ઉપર આવડો ટેટા જેવો બોક્સ હોય છે એ શું હોય છે? એ હોય છે કેપેસિટર. કેપેસિટરનું કામ શું? એકદમ ઇન્સ્ટન્ટ એનર્જી પ્રોવાઈડ કરવાનું. પંખા અને મોટર સ્ટાર્ટ કરવી હોય ને તો ઇન્સ્ટન્ટ હેવી કરંટ જોઈએ, 10 એમ્પિયર 15 એમ્પિયર. તો ઇન્સ્ટન્ટ કરંટ કોણ આપે? કેપેસિટર આપે. પહેલા એનર્જી ખેંચી લે અને જ્યારે જરૂર હોય એટલે એનર્જી રિલીઝ કરે. તો એકદમ હેવી એનર્જીનું કામ કોણ કરે છે? આપવાનું કામ કેપેસિટર કરે છે. તો આની અંદર પણ કેપેસિટર શું કર્યું? પહેલા એનર્જી પોતાની અંદર એબ્ઝોર્બ કરી લીધી, પછી આઉટપુટમાં જરૂર હતી એટલે કે આ વી ઇન, આ વી ઇન અને આ પોતાનો આનો વી, એટલે -2 Vm નેગેટિવ ક્લેમ્પરની અંદર આ પ્રકારની સર્કિટ બને છે. સેમ વસ્તુ જો મિત્રો પોઝિટિવ ક્લેમ્પર હોત ને તો પોઝિટિવ ક્લેમ્પરની અંદર શું થઈ જત? તો પોઝિટિવ ક્લેમ્પરની અંદર ફક્ત આ રીતની મેં તમને કીધી સર્કિટ, આ સર્કિટ બને. અને પોઝિટિવ ક્લેમ્પરની અંદર પોઝિટિવ ભાગ ક્લેમ્પ થતો, એટલે કે અહીંયા આ રીતની સર્કિટ બનત અને નેગેટિવ ભાગમાં 0 બનત. અહીંયા +2 Vm અને અહીંયા 0, બરાબર છે. એટલે અહીંયા 0 લેવલ હોય, -Vm હોય. ક્લિયર મિત્રો? તો આ પોઝિટિવ અને નેગેટિવ ક્લેમ્પર છે. હવે આના ઇમ્પોર્ટન્ટ MCQs, પહેલો MCQs યાદ રાખવાનો છે કે આની અંદર ટાઈમ કોન્સ્ટન્ટ જે રહ્યો એની વેલ્યુ હંમેશા ટાઈમ કોન્સ્ટન્ટના RC વડે દર્શાવાય. આ R અને કેપેસિટર C ભેગા થઈને ટાઈમ કોન્સ્ટન્ટ બનાવ્યો છે. એ ટાઈમ કોન્સ્ટન્ટની વેલ્યુ ઓલવેઝ હાઈ રાખવાની છે. કેમ હાઈ રાખવાની છે એ વસ્તુ સમજો. ઘણીવાર શું થાય કે આ સાયકલ પતે એના પહેલા કેપેસિટર ડિસ્ચાર્જ જવાનું ચાલુ થઈ જાય તો
તો પછી આઉટપુટ આપણે ડિઝાયર્ડ આઉટપુટ મળે જ નહીં. એટલા માટે જે કેપેસિટરનો ટાઈમ કોન્સ્ટન્ટ જે છે આરસી, એમની વેલ્યુ ઓલવેઝ હાઈ રાખવાની છે. એમસીક્યુએસ પણ પૂછાઈ ગયો છે કે ટાઈમ કોન્સ્ટન્ટ ક્લેમ્પર સર્કિટની અંદર કેવો હોવો જોઈએ, તો ઓલવેઝ હાઈ, ઇન્ફાઇનાઇટ તરીકે પણ લઈ શકીએ, મતલબ જો આઈડિયલી આપ્યો હોય તો. પણ એની મતલબ સમજવા માટે સમજીએ તો એ ટાઈમ કોન્સ્ટન્ટ ખૂબ જ ઊંચો વધુ હોવો જોઈએ. કોની અંદર? ક્લેમ્પર સર્કિટની અંદર. એનું કામ શું એ તમને સમજાવું. આ ટાઈમ કોન્સ્ટન્ટ છે ને એ શું બતાવે છે કે તમને ચાર્જિંગ કેપેસિટર માટેનો ચાર્જિંગ ટાઈમ બતાવે છે. હવે સમજી લો કે કેપેસિટર પૂરું ચાર્જ થયું નહીં, ટાઈમ કોન્સ્ટન્ટ ઓછો હોય તો શું પ્રોબ્લેમ થાય સમજો. આ કેપેસિટર પૂરું ચાર્જ થયું નથી અને ટાઈમ કોન્સ્ટન્ટ ઓછો હોય તો એ જે ઓછું કેપેસિટર ચાર્જ થયું તો એવું ને એવું જ એના આઉટપુટમાં આપી દેવું પડે. ઇમેજિન કરો કે ભારત પાકિસ્તાન વચ્ચે લડાઈ થઈ છે અને તમને કોઈ મસ્ત બેઠા છો આમ આરામ કરતા, આરામ મોડની અંદર તમે કદાચ બોર્ડર ઉપર છો તો, અને તમને વિધાઉટ કોઈ મતલબ કોઈ ટાઈમ જ નહીં મળતો અને તમે મતલબ ગોળીઓ જે 3-4 ગોળી હતી એ લઈને ભાગી ગયા, તો શું તમે લડાઈ કરી શકવાના? ઓબ્વિયસલી નહીં કરી શકવાના. સેમ વસ્તુ અહીંયા જોડે થાય. જો ટાઈમ કોન્સ્ટન્ટ ઓછો હોય તો શું થાય કે આ કેપેસિટરને પૂરતું ચાર્જિંગ કરવાનો ટાઈમ મળે નહીં, અને કેપેસિટર ચાર્જ જ ના થાય તો આઉટપુટ વોલ્ટેજ આપે ક્યાંથી? બરાબર. પેલું ગુજરાતીમાં કહેવત છે કે જો તમે ખાશો તો દોડી શકશો. જૂના જમાનાની કહેવત છે કે ભાઈ દોડવું હોય ને જીવનમાં તો ખાવું પડશે મતલબ વ્યવસ્થિત. જૂના જમાનાના લોકોના ખોરાક તમે જુઓ, એ લોકોની એમના અત્યારે 70-80 વર્ષ સુધીની ઉંમર નહીં હોતી. એ લોકોનો ખોરાક તમારા કરતો પણ વધારે હશે. મતલબ આપણે કોઈને ક્રિટિસાઇઝ નહીં કરતા, પણ એમ એ લોકોની એટલી હેલ્ધી લાઈફસ્ટાઈલ હતી. તો કહેવાનો મતલબ આપણે ટોપિક પર જઈએ તો કેપેસિટર માટે યાદ રાખવાનું છે કે એનો ટાઈમ કોન્સ્ટન્ટ t ની વેલ્યુ ઓલવેઝ t/2 આ હાફ સાયકલ ટાઈમ કરતો વધુ હોવી જોઈએ. હવે થોડા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુએસ પણ જોડે જોઈન કરી લઈએ છીએ. પહેલી તો લિમિટર સર્કિટ. લિમિટર સર્કિટને કઈ સર્કિટ તરીકે કહેવામાં આવે છે? તો ક્લિપર સર્કિટ. ક્લિપર સર્કિટ શું કરે છે? આઉટપુટને લિમિટ કરે છે. શરૂઆતમાં જ લેક્ચરમાં કીધું. Which of the following circuit used to add DC offset voltage? DC voltage ને એડ કરવા માટે કઈ સર્કિટ આવશે? તો ક્લેમ્પર સર્કિટ આવશે. આપણે શરૂઆતમાં જોયું. ફંક્શન, ક્લેમ્પર સર્કિટનું ફંક્શન શું છે? તો આનો આ ક્વેશ્ચન ઉલટો કરીને પૂછો કે ક્લેમ્પરનું કામ શું છે? તો DC લેવલ એડ કરવાનું. કયા સિગ્નલની અંદર? AC સિગ્નલની અંદર. આ AC સિગ્નલ જે જાય છે એ AC સિગ્નલની અંદર DC લેવલ એડ કરવાનું એ કામ હોય છે ક્લેમ્પરનું. ક્લેમ્પર સર્કિટના બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો DC રિસ્ટોરર. DC રિસ્ટોરર કેમ? કારણ કે DC ને એડ કરે છે. પછી DC રીઇન્સર્ટર. રીઇન્સર્ટર એટલે DC ને ઇન્સર્ટ પણ કરે છે. બેઝલાઇન સ્ટેબિલાઇઝર. એના ઉપરથી આઉટપુટ જે છે ને એમ્પ્લીફાયરનો બેઝ સ્ટેબલ થાય એટલે કે આ બધા જ નામ આનો ઓપ્શન આવે તો આ ત્રણ ક્લેમ્પરના જ બીજા નામ છે. એટલે ઓલ ઓફ ધ અબોવ એમસીક્યુએસ આવશે. પછી હાઉ મેની ટાઇપ્સ ઓફ ક્લેમ્પિંગ સર્કિટ. ક્લેમ્પિંગ સર્કિટના બેઝિકલી બે પ્રકાર છે, પોઝિટિવ ક્લેમ્પર અને નેગેટિવ ક્લેમ્પર. પછી ફર્ધર એની અંદર બાયસિંગ, વિધાઉટ બાયસિંગ ને બધા પાર્ટ પડીએ, પણ મેઇનલી ક્લેમ્પર સર્કિટ કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે છે? તો ટીવી રિસીવર, રડાર, કોમ્યુનિકેશન સર્કિટની અંદર. હવે પહેલા તમને પ્રેક્ટિકલ વસ્તુ સમજાવું ને તો ક્લેમ્પર સર્કિટનું કામ શું, કેમ આપણે ક્લેમ્પર સર્કિટ યુઝ કરીએ. ક્લિપર સર્કિટ તો સમજાવ્યું કે ભાઈ ઓવરલોડિંગ ને ઓવર વોલ્ટેજ ના થાય એના માટે ક્લિપર સર્કિટ કામ કરવામાં આવે છે. ક્લેમ્પર સર્કિટની અંદર પણ સેમ જ વસ્તુ છે. ઉદાહરણ તરીકે ધ્યાનથી જોજો. અહીંયા આપણે સમજીએ ક્લેમ્પર સર્કિટનો યુઝ. મતલબ એપ્લિકેશન કેવી રીતે યુઝ કરવામાં આવે છે? તો જે જગ્યાએ ઇનપુટના કારણે નુકસાન થઈ શકતું હોય, ઇનપુટના કારણે સર્કિટને શું થઈ શકતું હોય, નુકસાન થવાની સંભાવના રહેતી હોય, તે જગ્યાએ ક્લેમ્પર સર્કિટ યુઝ કરવામાં આવે. એટલે ક્લેમ્પર સર્કિટ શું કરે? એની બેઝલાઇન જ ઊંચી કરી દે એટલે ઇનપુટને નુકસાન થાય નહીં. ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ તમને શૂટ કરવાના છે અહીંયાથી. હવે તમને ખબર જ છે કે જેટલા નજીકથી શૂટ કરીશું એટલું તમને નુકસાન વધુ થશે. તો તમે શું કરશો? શક્ય એટલા દૂર જશો જેથી કરીને તમને નુકસાન ના થાય, ઓછું થાય. એટલે જેટલો શૂટર દૂર હશે એટલું તમને નુકસાન ઓછું થશે. તો સેમ વસ્તુ ક્લેમ્પર સર્કિટ શું કરે છે? તો બેઝલાઇનને ઊંચું કરી લે છે
જેથી ઇનપુટની અસર હેવી ઇનપુટ કોઈ એકદમ રડારની અંદર જુઓ તો એકદમ કોઈ વાર હેવી કરંટ આવી જાય, મતલબ હેવી આ ઇનપુટ આવી જાય તો એના કારણે નુકસાન થઈ શકે સર્કિટને. તો એવી રિસીવર, રડાર, કોમ્યુનિકેશન એ બધા સર્કિટની અંદર ક્લેમ્પર સર્કિટ એઝ એ પ્રોટેક્શન ડિવાઇસ તરીકે યુઝ થાય છે. મિત્રો ક્લેમ્પર સર્કિટ વિશે તમને બેઝિક ખ્યાલ આવી ગયો હશે. તો આટલું રાખીએ. જય હિન્દ મિત્રો.